ભેંસાણમાં ભાજપની વિકાસ સંકલ્પ યાત્રા સાથે કાર્યાલય ઉદ્ઘાટન અને કાર્યકર્તા સંમેલન યોજાયું। જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ યાત્રા સાથે જિલ્લા પંચાયત મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખનું ગિફ્ટ આપી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ યોજાયેલી સભામાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા ભાજપની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને વિપક્ષ પર આડકતરી ટિપ્પણીઓ કરી હતી। સભા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે તો તમને ક્યાં ઓછું લાગ્યું? જો ક્યાંય કમી રહી હોય તો જણાવો। તેમણે વધુમાં ભેંસાણની જનતાને ચેતવણી આપતા કહ્યું કે હવે ફરીથી ભૂલ ન કરવી જોઈએ અને ભ્રામક રાજકારણથી સાવચેત રહેવું જોઈએ। વિશ્વકર્માએ પંજાબમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આક્ષેપો કર્યા હતા કે તેઓ ખોટી જાહેરાતો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તેમણે કહ્યું કે જનતા હવે નહીં છેતરાય અને સત્યને ઓળખી ગઈ છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની ભેંસાણ બેઠકના ભાજપ ઉમેદવાર ભૂપત ભાયાણી સહિત તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં પણ સભા યોજાઈ હતી। કાર્યક્રમમાં ભાજપના જિલ્લા તથા તાલુકા સ્તરના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ કાસમ હોથી, લોકાર્પણ। ભેંસાણની જનતા મારો પરિવાર છે। આ ધૂળમાં રમીને હું મોટો થયો છું। આ મારી જન્મભૂમિ પણ છે અને મારી કર્મભૂમિ પણ છે। તો મારા પરિવાર વતી હું પ્રતિનિધિત્વ કરું એવો મારો પરિવાર મારી જનતા ઈચ્છતી હોય તો મેં ઉમેદવારી કરી છે અને હું માનું છું ત્યાં સુધી આ ચૂંટણીમાં અમે પૂરી તાકાતથી જીતવા જઈ રહ્યા છીએ। મને ખૂબ જ ગર્વ થયો કે સ્થાનિક સ્વરાજ્યની નાની ચૂંટણીમાં મારા જેવા નાના કાર્યકર્તાને ચૂંટણી લડાવવા માટે અને ચૂંટણી જીતાડવા માટે તો પ્રદેશ અધ્યક્ષ અહીં આવતા હોય તો મારા માટે ખૂબ જ ગર્વની વાત છે। અમારા તાલુકા પંચાયતના તમામ 16 ઉમેદવારો માટે ગર્વની વાત છે। જે રીતે પ્રદેશ અધ્યક્ષ અહીંયા આવીને સરકારની કામગીરી વિશે વાત કરી તો એ દિશામાં તો સરકાર કામ કરી જ રહી છે। હમણાં જ ખેડૂતોના જણસી ટેકાના ભાવથી મગફળી, તુવેર, ચણા બધું સરકારે ખરીદી કરી છે। અતિવૃષ્ટિમાં પણ સરકાર ખેડૂતની સાથે રહી છે। સાથે સાથે આરોગ્યની બાબતમાં પણ કોઈ પણ આપણો સ્વજન બીમાર પડે તો વાલી વસ્તુ વેચવી ન પડે, જમીન મકાન વેચવા ન પડે એના માટે સરકાર 10 લાખ સુધીના કાર્ડ પણ આપણને આપી દીધા છે। તો હું માનું છું ત્યાં સુધી સરકારને વિરોધમાં હવે અન્ય કોઈ મુદ્દાઓ સરકારે તો રહેવા જ નથી દીધા। આજે અમારો ખેડૂત દિવસે પાણી વાળે છે અને ખેડૂતને કોઈ પણ પ્રકારની કનડગત ન થાય, હેરાનગતિ ન થાય એના માટે અમે અહીંયા સતત કાર્ય કરી રહ્યા છીએ। તો વિપક્ષની જે શીશરી રાજનીતિ રહી છે અને ભ્રામક વાતો કરી રહ્યા છે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ગજવવા સિવાય કશું કાર્ય થતું નથી। વેદનાની ડાયરી આજે અમે કશું પણ અમારી જનતા પણ શોધે છે। આ ચૂંટણીમાં અમારો જ્વલંત વિજય જનતાએ જ મન મડાવી લીધું છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જ્વલંત વિજય આપો। કેવી ટક્કર છે આમ આદમી પાર્ટીના? ના, બિલકુલ ટક્કર નથી। સરેન્ડર હોય એવું મને લાગે છે। વિપક્ષી પાર્ટી સરેન્ડર કરવા જઈ રહી હોય એવું મને લાગે છે।